જોઈ શકો છો શું ટ્રાફિક છે અહીંયા આપણે અત્યારે કેમ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચક્કાજામ ટ્રાફિક જોઈ શકો છો કેમની વ્યવસ્થા છે રાત્રે ઠંડી હોય તો ચાલવાનું રાખે છે ઓછી સંખ્યામાં દેખાય છે શ્રદ્ધાળુ છો અહીંયા બેઠા છે જોઈ શકો છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સેવા કરી રહ્યા જય દ્વારકાધીશ જોઈ શકો છો અહીંયા દ્વારકાના હાઈવે ઉપર જો ટ્રાફિક જોઈ શકો છો તમે ખંભાળિયા દ્વારકા હાઈવેમાં ટ્રાફિક છે આ જઈ રહ્યા છે લોકો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અત્યારે રાત્રિના 8 વાગ્યા છે અને આપણે લીંબડી પહોંચવા આવ્યા છીએ જોઈ શકો છો કેમ્પ દેખાઈ રહ્યો છે લીંબડીની પહેલા જોઈ શકો છો ટ્રાફિક જય દ્વારકાધીશ શ્રદ્ધાળુઓ ભક્તજનો ચાલી રહ્યા છે દ્વારકા માટે પદયાત્રા
જય દ્વારકાધીશ. જોઈ શકો છો રહેવાની છે, જમવાની સગવડ છે, મોટો પ્લેન છે. દ્વારકાધીશ રાજકોટ ગ્રુપ જોઈ શકો છો. બહેનોની લાઈન છે અહીંયા અને આ બાજુ જેન્ટ્સની. જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં લોકોની લાઈન લાગી છે. જય દ્વારકાધીશ. આ લાઈન છે પ્રસાદ માટેની, તો તમે એના ઉપરથી વિચારી શકો છો કે કેટલા ભક્તજનો દ્વારકા જવા માટે જોવાનું. તો જોઈ શકો છો જય દ્વારકાધીશ. આ છે જય દ્વારકાધીશ. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે લીંબડી પહોંચી ગયા છીએ. રાત્રે 9 વાગ્યા છે. રામ રોટી આશ્રમ, શ્રી રામ રોટી આશ્રમ. રામ રોટી આશ્રમ અને અહીંયા આપણે રાત્રે રોકાણ કરવાનું છે. જોઈ શકો છો રામ રોટી આશ્રમ છે. જય દ્વારકાધીશ. જય જોઈ શકો છો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરામ કરી રહ્યા છે. જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આપણે પદયાત્રીઓ અહીંયા આરામ કરી રહ્યા છે. રામ રોટી આશ્રમ લીંબડી પાસે ભગવાનનું મંદિર છે. હાલો 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 એ બી છે વાંધો. જય દ્વારકાધીશ. જોઈ શકો છો રામ રોટી આશ્રમમાં ગરમા ગરમ ખીચડી, રોટલા. અત્યારે રાત્રિના 10 વાગ્યા છે અને અમે અત્યારે પ્રસાદી લઈ અને હવે આરામ કરશું. અમને થોડી જગ્યા મળી ગઈ છે. જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં
શ્રદ્ધાળુઓ આરામ કરી રહ્યા છે. આ છે રામરોટી આશ્રમ લીંબડી. જય દ્વારકાધીશ. અત્યારે 10:30 વાગ્યા છે ને જગ્યા મળી ગઈ છે. જોઈ શકો છો અહીંયા અમે 2-3 કલાક સુધી અહીંયા રોકાવાના છીએ. રાત્રે 1:30-2 વાગ્યાની આસપાસ અહીંથી પાછા દ્વારકા જવાનું કરશું. રામરોટી આશ્રમ લીંબડી પાસે છે, ત્યાં રાત્રે રોકાણ કરેલું છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો અત્યારે રાત્રે 2:30 વાગ્યા છે. હું ઉઠી ગયો છું ને આગળની તૈયારી કરીએ છીએ. લીંબડી એના પાટિયાથી આગળ જતા રહીશું અને ત્યાં કરશું. અત્યારે રાત્રે તમે જોઈ શકો છો કેટલા પ્રમાણ શ્રદ્ધાળુ ક્યાંય પણ જગ્યા નથી. આખું મેદાન ભરચક છે. જોઈ શકો છો અત્યારે રાત્રિના 2 વાગ્યા છે. આપણે જઈ જઈશું હવે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે રાત્રિના 2 વાગ્યા છે અને બધા લોકો અહીંયા પદયાત્રીઓ બધા આરામ કરી રહ્યા છે અને હું આગળ જઈ રહ્યો છું દ્વારકા માટે. જય દ્વારકા. આ છે રામરોટી આશ્રમ લીંબડી પાસે. હવે આપણે હાઈવે ઉપર રામરોટી આશ્રમ બહાર નીકળી ગયા છે અને હાઈવે ઉપર ચાલવાનું ચાલુ કરી દીધું છે. રાત્રે 2 વાગ્યા છે. જય દ્વારકાધીશ. 108 નંબરની ગાડી અહીં છે. જોઈ શકો છો અત્યારે રાત્રે 2 વાગ્યાનો ભવ્ય નજારો. તો અત્યારે રાત્રિમાં ચાલવાની મજા હોય છે. સવારે તડકો લાગે છે નથી ચલી તથા તો અત્યારે ઠંડા પોરમાં આપણે જે આરામથી ચાલી શકીએ છીએ. જોઈ શકો છો આ કુદરતી ખરેખર અદ્ભુત. જય દ્વારકાધીશ. હા છે રાત્રિના 2 વાગ્યા ને જોઈ શકો છો અત્યારે આગળ જેમ જઈશું એમ બીજા પણ ભક્તો અને પદયાત્રીઓ આપણે ભેગા થશે. અત્યારે અહીંથી કોઈ એટલા બધા નથી. જય દ્વારકાધીશ. એમ જય દ્વારકાધીશ. આ મુરલીધર હોટલ. હલો ચાય પીવા. જય દ્વારકાધીશ. હલો ચા પીવા. રાધા
જય દ્વારકાધીશ. ચાલો ચા પીવા. રાતે 2 વાગે મોજ છે ભાઈ. જય દ્વારકાધીશ. ચા પીવા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો દ્વારકા 54 કિલોમીટર, અહીંથી 54 કિલોમીટર દેખાડી રહ્યું છે. આપણે થોડા ચરકલા હાઈવે ઉપર થઈને જઈશું. આ ભાટિયાનો રસ્તાનો માપ છે. આપણે જઈશું ચરકલા હાઈવે, તો એમાં થોડોક 10 કિલોમીટરનો ઘટાડો આવે છે. 10 કિલોમીટર કદાચ ઓછું છે, કેમ કે મેજરમેન્ટ નથી કર્યું, પણ આઈડિયા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે રાત્રે 2:10 થઈ છે ને અમે ધીરે ધીરે ચાલતા થયા છે. હું અને એક વડીલ છે, અંકલ પરબતભાઈ સાથે. મિત્ર એક રોકાઈ ગયા છે અને થોડો વધારે આરામની જરૂર છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ હતા અને એ મને પાછળથી ઓવરટેક કરશે આવું એને કીધું છે. તો તે રામરોટી આશ્રમ રોકાઈ ગયા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો રાત્રે 2:15 વાગ્યાનો એન્વાયરમેન્ટ છે. અત્યારે આપણે લીમડી આવશું, લીમડી પહોંચશું, લીમડી પાટીએથી હવે ચરકલા હાઈવે કરશું. જોઈ શકો છો. આ જે લાઈટ દેખાય છે તમને, એ સેવા કેમ્પ છે. રોકાવાની સગવડ હોય છે ત્યાં. યાત્રીઓ માટે જમવાની રહેવાની સગવડ હોય છે. તો આ છે પદયાત્રાની મોજ, દ્વારકાધીશ પદયાત્રા 2024. અને આ ચંદ્ર ભગવાન ની રોશનીમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. હર હર મહાદેવ. મહાદેવ આ દ્વારકા ને ગુરગઢ રસ્તો જાય છે. દ્વારકા છે સીધો જાય છે પુલ ઉપર, બ્રિજ ઉપર થઈને ભાટિયા અને ગુરગઢ. એટલે આપણે જે ચરકલા આવે છે ગુરગઢ, તો હવે આપણે બ્રિજ આવશે ને, બ્રિજ આગળથી આપણે અહીંયા પણ તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં શ્રદ્ધાળુ આરામ કરી રહી છે. એ લોકો આ લોકો છે બધા આરામ કરી રહ્યા છે, શ્રદ્ધાળુ પદયાત્રીઓ. જોઈ શકો છો રાત્રે 2:15 વાગ્યા છે. મહાદેવ